ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઓરા ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ગામમાં વીજ પોલ તેમજ વીજ રેસાઓનું સમારકામ હાથ ધરવા રજૂઆત કરાઈ। ભરૂચના વાગરા તાલુકાના ઓરા ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા વીજ પ્રશ્નોનો ઉકેલ માટે વાગરા સ્થિત ડીજીવીસીએલ કચેરીમાં જઈ રજૂઆત કરી અરજીમાં જણાવાયું કે ઓરા ગામમાં આવેલા વીજ પોલ ખાતે વીજ રેસાઓનું સમારકામ હાથ ધરવાની માંગણી હતી। ઓરા ગામમાં છેલ્લા 3-4 મહિનાથી ડીજીવીસીએલ વાળાની લાપરવાહીના કારણે સતત લાઇટનો કાપ રહેવાથી અમારા ગામમાં દૂધ મંડળી છે। દૂધ મંડળીમાં પશુપાલકો દૂધ પડે છે, દૂધ પણ ખરાબ થાય છે। રાતે 2-3 વાગ્યા લાઇટ સુધીને એ લોકો જાગીને ચિલિંગ કરે છે। લાઇટ અનિશ્ચિત આવે છે, બપોરે પણ સવારના ટાઈમે પણ કાપે છે। બીજું કે અમે સામાન્ય નાગરિક છે, અમારા નાના બાળકો છે તે આખી રાત જાગે છે, સવારે સ્કૂલે આવવાતું નહીં એ લોકોથી। આ લોકોની અંદર કાપવાની એ છે સિસ્ટમ છે, ગમે ત્યારે લાઇટ કાપે છે અને ગમે ત્યારે એ લોકો કોઈ જવાબ સાચો આપતા નથી। આજે પણ અમારા ગામમાં કાલે રાતની બપોરની લાઇટ નથી। આજે છોકરાઓ એક પણ સ્કૂલે આવ્યા નથી। નાના છોકરાઓ રાત્રે જાગીને સ્કૂલમાં શું કરે? મુખ્ય માંગ તમારી શું છે? મુખ્ય માંગ અમારી એ છે કે અમારા ગામમાં રેગ્યુલર લાઇટ આવવી જોઈએ ને રેગ્યુલર લાઇટ રહેવી જોઈએ। લાઇટ ના આવશે તો તમે શું કરશો પછી? લાઇટ ને અમે આગળની રજૂઆત કરીશું। ધારાસભ્યશ્રી જે એના લાગતા વળગતા અધિકારી હશે તેમને અમે રજૂઆત કરીશું। જીબીની બેદરકારીને કારણે આજે ઓરા ગામજનોને સતત 1.5-2 મહિનાથી લાઇટનો જે કાપનો છે એનો દુરુપયોગ કરી ગામવાળાને પરેશાન કરવાના ભાગરૂપે આજે વાગરા જીબી પર ગામના આગેવાનો તથા યુવા મારા મિત્રો બધા ભેગા મળી જીબીને રજૂઆત કરવા આવેલા કે ભાઈ આ સતત તમારો પ્રોબ્લેમ છે ને અમારા ગામ એ પશુધારક ગામ છે, જેથી દૂધનો પણ બગાડ થાય છે। તો જીબીના કર્મચારીનો રિસ્પોન્સ સરખો ના મળતા ગામના આગેવાનો રજૂઆત કરે, એ લોકો ઉગ્ર થઈ અમારી સામે ખોટી વાત કરે છે અને આનો પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે એ અમને ખબર જ છે, કારણ કે આ 4 મહિનાનો પ્રોબ્લેમ છે। અત્યારે તો પાછું એવું કહે કે 4 મહિના પછી તમને સોલ્યુશન આપીશું। એટલે આની રજૂઆત કરવા બધા આગેવાનો ધારાસભ્ય પાસે પણ અમે જઈ રહેલા છે અને આપ મીડિયાને અમારી રજૂઆત છે કે જીબીના જે કર્મચારીને અધિકારીઓ જે જારી ચોમડીના બેઠેલા છે એમની પાસે તમે જવાબ માગો ને આ ગામના ગરીબ અને આદિવાસી મજદૂર પરિસ્થિતિની અંદર જીવતા લોકોને જે હેરાન પરેશાન કરવામાં આવે છે તે દૂર કરો, એનું સોલ્યુશન અને આ જીબી વાળાને રજૂઆત કરો એવી અમારી તમને સાહેબે અંદરથી શું જવાબ આપ્યો? જીબીના સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ આનો પ્રોબ્લેમનું સોલ્યુશન કરે, કેટલા ટાઈમમાં આવશે? તો સાહેબ એવું કહે કે આની માટે 4 મહિના લાગશે। તમારે આ પરિસ્થિતિ કેટલા ટાઈમથી ચાલે છે? હા, તો 2-3 મહિનાથી ચાલે। આમ તો સતત ચાલતી જ આવેલી, પણ 2-3 મહિનાથી કન્ટિન્યુ આ પરિસ્થિતિ ખરાબ છે અમારા ગામમાં। રાતે 1 વાગે કાપી નાખીએ ને હવામાં 4-5 વાગે લાઇટ આવી જાય। વાગરા સ્થિત ડીજીવીસીએલ કચેરીના મુખ્ય અધિકારીને અરજી આપી રજૂઆત કરાઈ। અરજીમાં જણાવ્યું હતું કે ઓરા ગામમાં વાગરા સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે। ઘણી વખત વીજ લાઇન તૂટી ગઈ હતી, વીજ પોલ પણ નમી ગયા હોવાનું અરજીમાં જણાવાયું। વીજ રેસ્ટોરન્ટ નવા નાખવા માટે રજૂઆત કરાઈ, સાથે સાથે નવા વીજ પોલ ઉભા કરવાની માંગ કરાઈ। જો ભવિષ્યમાં કોઈ પણ અકસ્માત સર્જાશે તો સઘળી જવાબદારી ડીજીવીસીએલના અધિકારીઓની રહેશે એમ અરજીમાં જણાવાયું। હવે જોવાનું એ રહ્યું કે ઓરા ગામના વીજ પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે તે તો આવનારો સમય બતાવશે। વાગરાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।